હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે હું તમારી સાથે વરળિયા ગુંદાની રેસીપી શેર કરીશ। આ વરળિયા ગુંદા તમે એઝ એ સલાડ ખાઈ શકો છો અને લગભગ 20થી 25 દિવસ સુધી બિલકુલ બગડતા નથી। તો ચાલો એકદમ ટેસ્ટી એવા આ વરળિયા ગુંદા કેવી રીતે બનાવવા તેની રેસીપી જોઈ લઈએ। તો સૌપ્રથમ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે। હવે તેની અંદર તેલ એડ કરવાનું છે। તો અહીંયા મેં 1.5 મોટી ચમચી તેલ એડ કર્યું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। ત્યાર પછી અહીંયા મેં 4 ચમચી મેથીના કુરિયા એડ કર્યા છે। હવે ગેસની ફ્લેમ લો રાખી આ કુરિયાને આપણે થોડીક વાર શેકી લેવાના છે। સતત આવી રીતે હલાવતા રહીશું। તો અહીંયા લગભગ હવે 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે થોડાક બબલ્સ થવા લાગ્યા છે। આપણે તેને લગભગ 6 થી 7 મિનિટ જેટલું થાય ત્યાં સુધી શેકી લેવાના છે। તો અહીંયા હવે કુરિયા મેથીના શેકાઈ ગયા છે। આ સ્ટેજ ઉપર આવે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। અને ત્યાર પછી અહીંયા મેં 3 ચમચી રાઈના કુરિયા એડ કર્યા છે અને 1 ચમચી વરિયાળી એડ કરીશું। તમને જો કડવું થોડુંક ઓછું ભાવતું હોય તો તમે બંને કુરિયાની ક્વોન્ટિટી સેમ રાખી શકો છો, મતલબ કે 3 ચમચી જેટલું। હવે ગેસની ફ્લેમ બંધ કરી છે, પરંતુ આપણે રાઈના કુરિયા એડ કર્યા છે એટલે તેને આપણે આવી રીતે સતત હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી તેને ઠંડુ કરવાનું છે। હવે અહીંયા મેં 250 ગ્રામ ગુંદા લીધા હતા। તેમાંથી એક ગુંદું લઈ લઈશું અને તેનો ડીટાવાળો ભાગ કાઢી લેવાનો છે। ત્યાર પછી કોઈપણ એક વજનવાળી વસ્તુથી તેને તોડી લેવાનું છે અને અંદરથી બી કાઢી લેવાનું છે। આવી જ રીતે આપણે બધા ગુંદાને તોડી અને તેમાંથી બી કાઢી લેવાના છે। તો અહીંયા રેડી છે। ત્યાર પછી આપણે જે કુરિયા શેક્યા હતા તેને મેં ઠંડા કરી અને પછી એક બાઉલમાં લઈ લીધા છે। હવે તેની અંદર લાલ મરચું એડ કરવાનું છે। તો અહીંયા મેં 3 ચમચી લાલ મરચું એડ કર્યું છે। તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો। 1 ચમચી હળદર એડ કરીશું અને મીઠું એડ કરવાનું છે। તો અહીંયા મેં 1.5 ચમચી મીઠું એડ કર્યું છે। ત્યાર પછી ધાણા જીરું એડ કરીશું। તો 3 ચમચી જેટલું મેં ધાણા જીરું એડ કર્યું છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ વરળિયા ગુંદા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો। ત્યાર પછી હવે બાઇન્ડિંગ માટે તેલ એડ કરવાનું છે। તો અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને હવે આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। મસાલો સ્ટફ કરવા માટે તૈયાર છે। હવે એક ગુંદું લઈ લઈશું અને તેની અંદર થોડોક મસાલો લઈ અંદર ભરવાનો છે। મસાલો ભરી આપણે થોડુંક પ્રેસ પણ કરી લઈશું અને સાઇડ્સમાંથી વધારાનો ભાગ કાઢી લેવાનો છે અને આવી જ રીતે આપણે બધા ગુંદાને ભરી દેવાના છે। તો અહીંયા મેં રેડી કરી લીધા છે। ત્યાર પછી ફરીથી મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને હવે તેની અંદર તેલ એડ કરવાનું છે। તો લગભગ અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। આ વરળિયા ગુંદા બનાવતી વખતે તેલની ક્વોન્ટિટી આપણે થોડીક વધારે જ રાખવાની છે। ત્યાર પછી આપણે જે ગુંદા ભર્યા હતા તે બધા ગુંદા તેની અંદર એડ કરી દેવાના છે અને આવી રીતે સતત હલાવવાનું છે। એકવાર બરાબર મિક્સ થઈ જાય પછી હવે તેને કવર કરી અને કૂક કરવાના છે। હવે કવર કરી અને પછી આપણે તેની ઉપર લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની છે। તેને કૂક થવા દઈશું। લગભગ 5 મિનિટ જેટલો સમય થયો એટલે મેં એકવાર ખોલી લીધું છે અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। થોડી વારે આપણે આવી રીતે હલાવવાનું છે વચ્ચે વચ્ચે। ફરીથી હવે આપણે કવર કરી લઈશું અને ગુંદાને કૂક થવા દેવાના છે। તો અહીંયા ફરીથી લગભગ 10 મિનિટ પછી મેં ખોલી લીધું છે અને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો
કે ગુંદાનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે, મતલબ કે ગુંદા થોડા કૂક થઈ ગયા છે, પરંતુ આ ગુંદાને આપણે થોડા ક્રિસ્પી કરવાના છે, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે. તો અહીંયા મેં ફરીથી કવર કરી દીધું છે અને લગભગ 20થી 25 મિનિટ પછી અત્યારે મેં ઢાંકણ ખોલ્યું છે અને તમે જોઈ શકો છો કે ગુંદા પહેલાં કરતાં એકદમ ડાર્ક થઈ ગયા છે અને પરફેક્ટ રીતે તે બની ગયા છે. આ સ્ટેજ ઉપર આવે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે આ ગુંદા આવી રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આ ગુંદાને ફ્રીઝમાં લગભગ 20થી 25 દિવસ સુધી સાચવી શકો છો, બિલકુલ બગડતા નથી. તો ફ્રેન્ડ્સ, તમને જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નોટિફિકેશન મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.